क्या किया जाए, मार दिया जाए या छोड़ दिया जाए। मैंने तो એટલે બેન કરી દીધી છે નાખી જોવાની આખી કોતરી એકવાર કે અહીંયા જગ્યા છે એની બનાવેલી અંદર રાખી આપણે જો આવી હાલો ફેમિલી કેમ છો મિત્રો ખૂબ મજામાં છે મજામાં જ રહેવાનું તો સ્વાગત છે બધાનો આજે ફરીવાર નવા વિડિયો સાથે તો આજે આપણે ખાસ કરીને એક ઇન્ટરેસ્ટિંગ વિડિયો રહેવાનો છે કારણ કે ઘણા બધા સમયથી ઘણા બધા મિત્રોની ક્યારેક આમ કમેન્ટ આવતી સુટીસભાઈ કે તમારું ગામ કયું છે એમ ખાસ કરીને કમેન્ટમાં જણાવજો અને એક વિડીયો બનાવીને બતાવજો એમ તો વિડીયો તો આપણે ઉતારતા નથી અને આપણે ખાલી ડિટેલમાં આપી તમને કહી દઈએ કે ગામ કયું છે આપણું એમ હાલ આપણે એ વિશે આપણે માહિતી મેળવવાની છે તો વિડીયોમાં કન્ટિન્યુ કરતા રહેજો બાકી ચેનલ પર ન હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખજો યાર બાકી આપણે ભાઈ છે ટ્રેનિંગવાળા તમને ખબર ન હોય તો કદાચ વિડીયો આપણે ચેનલ ઉપર છે અવેલેબલ જે આપણે ટ્રેનિંગ માટે આપણે લીધેલું તો આ બચ્ચી વિડીયો છે તો અત્યારે બેઠું છે મારા ખંભા ઉપર જુઓ તો આને આપણે ટ્રેન કર્યું છે થોડું ઘણું ટ્રેન શું છે જો કે હાથમાં આપણે હાથ ઉપર ટ્રેન કર્યું છે હાલો મિત્રો આપણે વિડીયોની શરૂઆત તરફ જઈએ પહેલા મિત્રો જ્યાં મિત્રો ચેનલ પર ન હોય ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખજો યાર અને વિડીયો ગમે તો યાર લાઈક આપી દેજો યાર તો હાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ પહેલા મિત્રો ચેનલ પર ન હોય ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખો યાર સબસ્ક્રાઈબ કરી નાખજો અને બેલ આઇકનનું બટન જરૂર પ્રેસ કરી દેજો યાર હાલો તો વિડીયોમાં આપણે આગળ વધીએ તો હાલો મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરી પહેલા સૌથી પહેલાં એ જણાવી દઈએ કારણ કે ઘણીવાર અવારનવાર કમેન્ટ આવતી રહેતી કે આપણો ગામનું નામ શું છે એમ તો આપણો ગામ તો જો કે જિલ્લો જો કે ભાવનગર લાગુ પડે છે અને તાલુકો જો કે મહુવા લાગુ પડે છે અને એનું એક નાનકડું ગામ છે જે નીપ ગામ છે અને એનો પણ વાડી વિસ્તાર જો કે બાજુમાં એક નિકોલ ગામ આવેલું છે ત્યાં આપણે રહેઠાણ છે તો તમને અહીંથી એકવાર નજારો બતાવી દો આપણે વાડી વિસ્તાર છે આપણે ત્યાં રહી છીએ અત્યારે તો અહીંયા આપણે વાડી છે એટલે અહીંયા જ રહીએ છીએ તમને વાડી તમને પહેલાં સૌથી પહેલાં બતાવી દઉં અત્યારે આપણે છત ઉપર છું તો જો આવી રીતની વાડી છે કંઈક જો આવડિયા વાડી છે આવી રીતની આપણે આવડો સેટઅપ છે તમને ખબર જ છે જો કે અને આવડિયા છત છે આપણી જો કે નાની છે પણ મજા આવે જો આવી રીતની છે અને આ ભાઈ તો તમને ખબર જ છે બેઠા છે હજી આરામથી જુઓ તો આવડે ડિટેલ આપણે ખાસ કરીને જે મિત્રો નવા આવ્યા છે એની માટે આપણે આપી છે બાકી થોડી ઘણી ડિટેલ છે તમને બતાવી દો જો કે આપણે બાજુમાં ડેમ છે એ પણ મસ્ત મજાનો વ્યૂ આવશે જ્યાંથી તમને બતાવી દો અહીંથી તો બતાવતો જ નથી પણ તમને થોડાક લોકેશન બતાવી દો ક્યાં છે એમ તો આ જો તમને સફેદ વ્હાઈટ બતાવી છે આવડો પાણી છે ભરેલું ડેમમાં અહીંયા પણ છે જો બતાવી છે એ તો આપણા કાંઠે જ છે અહીંયા ડેમ છે અને ઓલી બાજુ પણ એક ડેમ છે ઓલું જો વ્હાઈટ પાણી બતાવી છે અહીંયા ત્યાં પણ ડેમ છે તો આપણે બંને બાજુ ડેમ છે તો એ પણ તમને ક્યારેક હું બતાવી દઈશ તો વિડીયોમાં કન્ટિન્યુ કરતા રહેજો બાકી ચેનલ પર ન હોય સબસ્ક્રાઈબ કરી નાખજો યાર તો આપણે ક્યારેક જાવ એ બાજુ મુલાકાત લેવા મિત્રો જંગલી કબૂતર તો કેટલા આવી જશે અત્યારે જંગલીનો ઇલાકો થઈ ગયો એવું લાગે છે જ્યાદા બધા જંગલી કબૂતર આવી ગયા છે અહીંયા બાકી આપણે લાલ તો અહીં બેઠું છે અને જંગલી આમાં વધારે માત્રામાં બતાવે છે તો વ્હાઈટ આપણે થોડાક 3-4 જ બતાવે છે બાકી એકલા જંગલી જ બતાવે છે ઉપર બચ્ચા તો ઓલું નીકળવાની કોશિશ કરે છે બહાર તો અંદર વી ગયું અને આવડો છે ને લાલને બેસવાનું દેતો અંદર તો એની જગ્યાએ બેસી ગયું છે એટલે લાલ અહીં બહાર ને બહાર આટા માર્યા કરે એટલે લાલભાઈને કાંઈ મેળ આવતો નથી અને આ પાછું ઉડતું નહીં એવું કંઈ ખાસ પકડાઈ જવાનું હતું હમણાં સરખી કોશિશ કરીને નકર તો પકડાઈ જાય બ્લેકી તો આનું ઈંડું ખરાબ થઈ ગયેલું તો કાલે હતું એ તો મિત્રો આ બારી એક બર નથી આપણે ખોલી નાખી છે આજે તો એક બે દિવસથી બંધ કરી દીધા લેતા આજે પછી ખોલી નાખી છે તો આમાં આપણે બચ્ચું આ એક સહી કાઢીને જોઈએ કેવી રીતનું થયું છે એમ જો મિત્રો આવી રીતનું બહાર ન રાખવું જોઈએ અંદર રાખીએ આપણે જો આવી રીતનું છે એકદમ વ્હાઈટમાં લાગે છે થોડુંક મજા કરશે બહુ સારું છે નહીં અને કેમ છે મજા જો ભાઈ તમારું બચ્ચું કીધી આમ પાછું બીજું જોઈ લઈ ફટાફટ સાથે સાથે આવી રીતનું છે આ પણ જો મૂકી દઈએ આ બધું હવે મિત્રો અત્યારે આપણે આવે છે ખેતરના હેઠે તો અહીંયા તમને ડેમ બતાવે છે થોડો ઘણો બતાવી દઉં જુઓ આવી રીતનો ડેમ છે દૂર દૂર દેખાય ત્યાં સુધી પાણી જેટલું છે જુઓ તમને આમ આ બાજુ પણ છે હજી પણ થોડાક વૃક્ષો નડે છે એટલે કાંઈ બતાવતું છે નહીં બાકી અહીંયા એક મસ્ત મજાનો એક માળો છે પક્ષીનો એ તમને બતાવી દઉં ખાસ કરીને જો અહીંયા આપણે થોડાક દિવસ પહેલાં રિપેર કર્યો હતો તો આજે લગભગ ઈંડા મૂકી દીધેલા છે જો બેઠો ઉડી ગયું બુલબુલનો જે માળો છે મસ્ત મજાનો જો અહીંયા જગ્યા છે એની બનાવેલી જો આવી રીતનો માળો છે ઈંડા છે 3 જુઓ અહીં થોડોક રિપેરિંગ કરેલું હતું આપણે નીચે રહીએ એમ હતો નહીં એટલે તો થોડું ઘણું રિપેરિંગ કરી નાખ્યું એટલે બાકી ઈંડા મૂકેલા છે તો હવે 3 ઈંડા છે જો કે
અને બુલબુલ જો આટા મારે પાછો આવવાની ટ્રાય કરે છે. એ પહેલાં આપણે વ્યા છે, કારણ કે આપણે જોતા બીજા પક્ષી ભાળી જાય તો પછી રહેવા ન દે, ઈંડા ફોડી નાખે. આ જે કતો એનાથી ફોડી નાખે એવું મને લાગે છે. તો હું શું કોને ખબર હોય, અત્યારે છે નહીં ઈંડા એમાં. તો હાલો ઘર તરફ જઈ, નકર આમાં પણ કોક અટેક કરી નાખશે. તો મિત્રો લાલ કબૂતર અત્યારે તો આપણે સાઈડની બારી એક ખોલી નાખી છે, તો આમાં વ્યવું છે. પહેલાં આમાં આવતું, તો આમાં આવડા કબૂતર હતા એ કાંઈ આવવા નતા જતા, એટલે આને બંધ કરી દીધી છે અને આવડીએ ખોલી છે, તો આમાં વ્યવું છે. તો અત્યારે તો અંદર બેઠું છે, થોડા ઘણા દાણાને એવું પીડ્યું છે, કદાચ એ સરસ એવું લાગે છે, કોક ગોતી ગોતીને ખાય છે. અને બાકી બ્લેક કી તો હાથમાં જોવે તો ઓ ભાઈ સાહેબ મિત્રો જોઈએ આપણે હાથ કેમ લાગે અહીંથી. ઓ ભાઈ ફૂટી ગયા મૂકી દઈએ મિત્રો. થોડુંક ભીનું તેવું મને લાગતું એટલે જોયું, પણ વાંધો નહીં લાગતો કંઈ. જોઈએ શું થાય એમ. આખું જોવાની આખી પોતની એક વાર કેવી રીતની છે, જો બીક લાગે એવી છે, ડેન્જર આખું છે એમ. અને બાકી આમાં જો બચ્ચા તો આપણે જોયા ઘડીક વાર પહેલાં, અને આવડા બચ્ચા જોવે તો એક બે દિવસમાં લગભગ એક બે દિવસ તો નહીં અત્યારે વધારે થાય. બહાર નીકળવાની તૈયારીમાં છે, કારણ કે ડોકા તો હોય છે, કારણ સવારે મન બહાર નીકળવાની કોશિશ કરે છે. આ તો થોડું થોડું ઓલું છે ને લાલ, થોડુંક ઈવડું થોડું થોડું ઉડતા પણ શીખી ગયું છે. કાંઈ તો અડધે સુધી ઉડીને પોગી ગયું આપણે રિવ્યૂ કરતા ત્યારે જો આવડું. બાકી ચોટીગરના બચ્ચા તો જો એમાં કાંઈ ઘટે નહીં, પ્યોર વ્હાઇટમાં ચોટીગર બંને આવી રીતના બચ્ચા. તો ઈંડા કાંઈ મૂક્યા નથી હમણાં વરસાદના, નગર તો એટલા બચ્ચા થાય તો ઈંડા મૂકી દે પાછા. અત્યારે કાંઈ મૂક્યા નથી, એક હવે માળામાં છે નહીં ઈંડા તો કાંઈ અત્યારે. આવડા બચ્ચા અત્યારે ફિલહાલ સૌથી નાના. બાકી ઈંડા છે આમાં એક છે, ઈંડા તો નહીં પણ ઈંડું છે એક આમાં. ચોટીગર ગયું છે આ બીજું એકલું ચોટીગર છે, એ છે સિંગલ. જો એનો કાંઈ માળા બાળો કાંઈ છે નહીં, એકલું છે. મિત્રો ઓલું કબૂતર છે એ લગભગ આમાં આવે છે. પહેલાં એનું ઘર તો આવડું આપણે કાલનું જો ખબર ને, તો આજે પાછું કદાચ આવવાની ટ્રાય કરશે. હમણાં તો ઉપર જતું એવું લાગતું હતું. પહેલાં એમાં આવડી એની પેટી છે. બાકી મિત્રો ખાસ કરીને તો તમારે વધારે ડિટેલ મેળવવી આપણી વિશે, તો કદાચ ક્યુએને કરવો એમ તમને થાય તો કમેન્ટમાં જણાવી દો ક્યુએને એમ. તો આપણે ક્યુએને એક વિડીયો કરી નાખશું. તો આપણે ઘણા સમયથી વાત હતી કે ક્યુએને એક વિડીયો કરવાનો છે એમ, તો તમે અંદર કમેન્ટ કરશો તો આપણે કરીશું ક્યુએને વિડીયો એક. તો મિત્રો જોઈશું આપણે તમારા અંદરના કમેન્ટ ઉપર આધાર રહે. ઘણી બધી કમેન્ટ હતી તમે કરશો તો આપણે ક્યુએને વિડીયો બનાવીશું અલગ છે એક સ્પેશિયલ. તો તમે ત્યાં કમેન્ટ કરશો એ ઉપર આધાર રહે. મિત્રો હા ખાનાને એકવાર આપણે રિવ્યૂ કરને છે. તો આ બે ખાના ઉપરથી લઈ પહેલાં આપણે તો આવડો તો આપણે ખાસ કરીને સામાન ભરવાનું કરી નાખ્યું છે. જો કે એક કબૂતર હાજે આમાં બે છે, અત્યારે ત્યાં દેખાત ના નકર તમને હમણાં બતાવત. નીચે કદાચ સામે ઓલા બે છે, એમાંથી એક છે કયું છે તમને ખાસ ખબર એવી રીતનું છે. બાકી બંને આમાં એક લાલ બેઠું છે આજે. જોયું હાનના ઓલું કબૂતર કદાચ આવે તો એને કાઢી મૂકશે આને, તો એવું લાગે તો પાછું પડે પૂરી દેવું. અને બાકી આમાં છે બચ્ચા, જો કે થોડાક દિવસના થયા છે હજી. આમાં છે ચોટીગરના બચ્ચા, આમાં નીચેનામાં છે મોજાગરના બચ્ચા. આ પેટી તો આપણે બંધ રાખી છે, કારણ કે થોડું ઘણું આમાં એડજસ્ટમેન્ટ હતું એટલે બંધ કરી દીધી છે. બાકી ઓલી બાજુ છે એક જંગલી અને વ્હાઇટના જોડાના બચ્ચા. એ તો આપણે એક બે દિવસ પહેલાં કદાચ બતાવ્યા તમને ખબર છે. તો મિત્રો કબૂતર અંદર તો અત્યારે છોટા સમય આટા મારવા મળ્યા છે, તો કદાચ થોડું ઘણું આપણે અત્યારમાં લીધી હતી મજા કરતા આવવાની ટ્રાય કરે છે. ખોટી આન પછી હમણાં છે જ્યાં સુધી નહીં આવે. મિત્રો થોડાક આગળ છે, કારણ કે થોડા ઘણા કબૂતર છે ને બીવેસી આવતા નથી, એટલે આગળ વ્યક્તિ પણ થોડોક લાભ લઈ સનનો. તો મિત્રો અત્યારે આપણે આવડું કબૂતર એક પકડીને લાવ્યા છે. જો કે મેં તમને બતાવ્યું છે ને લાલ કબૂતરના ખાનામાં આવડું આગળી ગયું. લાલ કબૂતરને સાલે કાઢી મૂક્યો અને તો આને હું છે ને આમાંથી પકડીને લાવ્યો છું અહીં છત ઉપર. જો એટલા દૂર છે આપણે છતથી, તો આનો આપણે
આપણે અત્યારે થોડોક શોખ કરીને જ છીએ જોવા વળી એની આંખો છે ડોકું જોવું એને તમે એકવાર ખાલી એને જોરદાર થોડોક દુબાજની નસલવાળો લાગે છે ઉપર થોડોક સફેદ છે તો આવી રીતનું કાંઈક કબૂતર છે આપણે તો આનું તમને નામ આવડતું હોય તો કહેતો કંઈક અને કયું કબૂતર કહેવાય એમ તો આના જો કંઈક અલગ જ પેજનું છે આવું ઉપર જો પીઠ પાછળ કેવું છે આમ સારું જંગલી જેવું લાગે અડધું પણ આમ સારું બીજી પેજનું જ છે આમ વ્હાઈટ જેવું લાગે અડધું જુઓ આંખો જુઓ એની પછી કેવી છે તો મિત્રો અત્યારે આપણે આવડું એક કબૂતર પકડીને લાવ્યો છે આની જેવા હજી બે છે સામે બેઠા તમને ઝૂમ કરીને થોડાક બતાવી દો કદાચ થોડાક ક્લિયર થાય જો બતાવી છે આની જેવા બે એક ચોકડી ગયું છે એની જેવા ઠીક ઉપર એક બેઠું છે તો એમાંથી આપણે આવડું એક લઈને આવ્યો છે જે લાલ કબૂતરને એને કાઢી મૂક્યું છે એટલે પકડવું પડ્યું આપણે અત્યારે तो दोस्तों क्या किया जाए मार दिया जाए या छोड़ दिया जाए आप कमेंट में जरूर बताइएगा दोस्तों तो इसको क्या करना है हम आगे आप बताएंगे वो करेंगे इसके साथ देखिए इस तरह का कबूतर है बिल्कुल अलग है तो इसकी गर्दन देखिए आप थोड़ी थोड़ी जंगली जैसी है और थोड़ी थोड़ी वाइट जैसी है थोड़ी थोड़ी पालतू जैसी है और इसकी आँखें तो मुझे बिल्कुल डरावनी एकदम लग रही है देखो तो क्या करें अब इसको मार दिए जाए छोड़ दिए जाए તમે કમેન્ટમાં બતાવી જાઓ પછી આપણે તો આનો કંઈક ફેસલો કરવો જ પડશે બતાવી જાઓ ફટાફટ બતાવી જાઓ તો હાલો આપણે ફેસલો કરી નાખ્યો છે તો આને છોડ દિયા જાય માર તો ક્યાં દેંગે इसको તો હાલો મિત્રો અને હવે ઉડાડી દઈએ આપણે તો કે મારવાનું તો કંઈ હતું નહીં આપણે અહીંયા બેસવાડવાની કોશિશ કરીએ આપણે બેસે તો એ બીજા ગયું ડાયરેક્ટ ગયો ને ડાયરેક્ટ છત ઉપર એની તો લાલ કબૂતર ચાલતા બીજા સેટઅપમાં પાછો ગળી જશે બીજી પેટીમાં તો એના ખાનામાં જાય તો ઠીક છે તો મિત્રો બસ આજના વિડીયોમાં એટલું જ યાર અને ખાસ કરીને જે મિત્રો નવા મિત્રો છે અને ચેનલ સબસ્ક્રાઈબ કરી છે એના માટે આભાર યાર તો સબસ્ક્રાઈબ કરી એના માટે આભાર અને સપોર્ટ થોડો ઘણો કરતા રહેજો અને લાઈક કંઈક કરી નાખજો લાઈક ન કરી હોય તો હાલો મળશું કાલે ફરી વાર એકવાર નેક્સ્ટ નવા વિડીયો સાથે યાર ત્યાંથી બધાને યાર જય માતાજી યાર બાય સબસ્ક્રાઈબ કરી નાખજો યાર સબસ્ક્રાઈબ કરી નાખો ફટાફટ બેલ આઇકન પણ પ્રેસ કરી નાખજો बेल आइकन नो प्रेस करो तो कहीं नहीं यार सब्सक्राइब करना हो खाली सब्सक्राइब करना हो बाय बाय